હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3B જોઈ રહ્યા છીએ, એટલે કે ચાલુ ખાતે હિસાબી પત્રક, એટલે કે ચાલુ ખાતા કરંટ અકાઉન્ટ. તો આજે આપણે એમાં ઉદાહરણ નંબર 3 જે છે જમનાદાસનો છે, એટલે કે આપણે એક મેથડ શીખવાની છે જેનું નામ છે દૈનિક બાકીની પદ્ધતિ, એટલે કે ડેઇલી બેલેન્સ મેથડ. બરાબર છે. તો ડેઇલી બેલેન્સ મેથડમાં આપણે છે એ આજે દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? સીજે શતાબ્દી કંપનીના દેના બેંકના સાથેના વ્યવહારો. શું કહેવા માગે છે? સીજે શતાબ્દી કંપનીના દેના બેંક સાથેના વ્યવહારો નીચે મુજબ છે. 2023 જાન્યુઆરી 1 કરંટ ખાતામાં બેંક શિલ્લક 10,000 છે. નીચેની રકમો બેંકમાં જમા કરાવેલી છે અને નીચેની રકમો બેંકમાંથી ઉપાડેલી છે. એટલે કે ઉપાડ અને જમા બે વસ્તુ આપણને કીધું છે કે બેંક તેના ગ્રાહકો સાથે ઉધાર બાકીઓ પર 16% અને જમા બાકીઓ પર 1% લેખે વ્યાજ ગણે છે. તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક સમયનું દૈનિક બાકીની પદ્ધતિથી ચાલુ ખાતાનું ગ્રાહક સીજે શતાબ્દી કંપનીનું ચાલુ ખાતું તૈયાર કરો. હવે આમાં જુઓ, આપણી પાસે દેવાદાર કોણ છે? તો કે દેવાદાર છે શતાબ્દી કંપની. બરાબર છે. અને લેણદાર છે એ છે આપણો બેંક. બરાબર. એટલે કે બેંકમાં જમા ઉધારની એન્ટ્રી થાય છે. ડેઇલીની એન્ટ્રી તમને ખબર છે થતી હોય છે, અથવા તો અમુક સમયગાળા દરમિયાન માસમાં 1 થી 2 વખત એન્ટ્રી થતી હોય છે. તો પહેલું કામ આપણે એમ કરીએ કે આપણે જેટલી એન્ટ્રી છે ને એને નંબર આપી દઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલી એન્ટ્રી સૌથી પહેલાં ક્યારે થાય છે? તો કે જાન્યુઆરી 1, એટલે કે 1 તારીખે. બરાબર. અને સમયગાળો છે આપણો ત્રિમાસિકનો. બરાબર છે. અને 31/3 સમયગાળો, 31/3ના રોજ પૂરા થતા ત્રિમાસિક સમયનું આપણે છે ચાલુ ખાતું તૈયાર કરવાનું છે. તો જાન્યુઆરી 1. બરાબર છે. તો ત્યાં આપણે નંબર 1 આપી દઈએ. બરાબર. આ પહેલા નંબરનો વ્યવહાર. બીજા નંબરનો વ્યવહાર ક્યારે થાય છે? તો કે જાન્યુઆરી 1 પછી કઈ ડેટ પાછી ડાયરેક્ટ આવે છે? તો કે એ છે 21 જાન્યુઆરી. તો આને આપણે નંબર 2 આપી દઈએ. પછી જાન્યુઆરીમાં ફેબ્રુઆરી, માર્ચ, જાન્યુઆરી 31. એ સિવાય જાન્યુઆરીમાં કાંઈ નથી, તો આ ત્રીજો વ્યવહાર. પછી ચોથા નંબરનો વ્યવહાર આપણો જાન્યુઆરી 31 પૂરો થઈ ગયો. પછી ફેબ્રુઆરીમાં 10 ફેબ્રુઆરી આપી છે અને 25 ફેબ્રુઆરી આપી છે. તો 10 ફેબ્રુઆરી એટલે કે એ આપણો ચોથા નંબરનો વ્યવહાર. બરાબર. પછી 5મા નંબરનો વ્યવહાર ક્યાં છે? તો કે એ આપણો અહીંયા છે 25 ફેબ્રુઆરી, 5મા નંબરનો વ્યવહાર. પછી ફેબ્રુઆરી પછી 2 માર્ચના આપ્યા છે, તો 17 માર્ચ પહેલાં આવે. તો આ આપણો જે છે એ 6ઠા નંબરનો વ્યવહાર અને આ છે એ 7મા નંબરનો વ્યવહાર. સર, આ તમે નંબર કેમ આપ્યા? તો કે નંબર એટલે આપ્યા કે આપણને છે એ વ્યવહાર ગોતવો પડે નહીં અને ડાયરેક્ટ આપણી સામે વ્યવહાર છે એ આવી જાય. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ શું દોરશું? તો કે આપણે ચાલુ ખાતું દોરશું અને આનું ચાલુ ખાતું અલગ દોરાશે. બરાબર. કઈ રીતે દોરાશે? તો કે આપણે જેમ ઉપર શતાબ્દી કંપની આપણો દેવાદાર છે, એટલે કે દેવાદારનું ચાલુ ખાતું દેના બેંકના ચોપડે, એટલે કે લેણદારના ચોપડે 1/1/2023 થી 31/3/2023 સુધીનું. એ તો આપણે જેમ કરતા આવ્યા છે એમ જ કરવાનું છે. અને પદ્ધતિ છે દૈનિક બાકીની પદ્ધતિ, એટલે એમાં આપણે ખાતું થોડુંક અલગ દોરશું, પત્રક થોડુંક અલગ દોરશું, જેમાં તારીખ આવશે, વિગત આવશે, ઉપાડ અને ડિપોઝિટ આ બે વસ્તુના અલગ ખાના આવશે. ઉધાર થયું કે જમા થયું, અને બાકી એટલે કે રૂપિયા કેટલા છે આપણે જે છે સમયગાળાના અંતે. દિવસો કેટલા થયા એ, અને એ જ વસ્તુ આપણે શીખવાની છે કે દિવસો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું. અને પ્રોડક્ટ એટલે કે પેદાશ, જે દિવસો આવશે એની બાકી યારે મલ્ટીપ્લાય કરી અને આપણે ઉધાર જમા જે હશે એ આપણે કરી નાખશું. ઉધાર બાકી હશે તો ઉધાર, જમા બાકી હશે તો જમા. બરાબર છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે પહેલું આપ્યું છે, પહેલી જ આપણે જે છે એ આપણો વ્યવહાર આપ્યો છે, બાકીનો આપ્યો છે 2023 પહેલી. બરાબર. તો અહીંયા હું લખી નાખું પહેલાં તો 2023 વર્ષ છે અને જાન્યુઆરી 1 તો 1/1. બાકી આગળ લાવ્યા. કેટલું છે? તો કે બેંક શિલ્લક 10,000 છે. બરાબર. કરંટ ખાતામાં બેંક શિલ્લક છે એટલે કે જમા આપણું બોલતું હશે. તો ડિપોઝિટ બરાબર છે આપણી કેટલી છે? તો કે 10,000ની. બરાબર છે. એ જમા છે અને જમા બોલતી હશે તો બાકી આપણી જમા 10,000. બરાબર છે. 10,000 આપણી બાકી જમા હશે. દિવસોની વાત કરી લઈ તો 1/1. હવે 1/1થી આપણે ડાયરેક્ટ પછીનો વ્યવહાર ક્યારે બોલે છે? તો કે પછીનો વ્યવહાર 21 જાન્યુઆરીએ બીજો વ્યવહાર થાય છે. અહીંયા હું લખી નાખું 21/1. બરાબર. તો 1/1 થી 21/1 આપણે ગણતરી કરવાની હોય તો આપણી પાસે 1 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી એટલે 21 દિવસો થાય. તો અહીંયા આપણે લખી નાખશું 21. બરાબર છે. અને આ છે એ જમા બાજુ છે એટલે આપણે ઉધાર પ્રોડક્ટમાં કાંઈ નહીં લખીએ, જમા બાજુ પ્રોડક્ટમાં લખી નાખશું 10,000 × 21 એટલે કે 2,10,000.
બરાબર છે. 2,10,000 આપણે જમા બાજુ લખી નાખ્યા. આ બેનો મલ્ટીપ્લાય 10,000 ગુણ્યા જે છે એ 21. પછી 21/1નો વ્યવહાર તારીખ તો લખાઈ જ ગઈ છે. આપણી પાસે બેંકમાં ડિપોઝિટ કરાવી છે, જમા કરાવ્યા છે 10,000. તો અહીંયા આપણે લખશું ચેક, અથવા તો આપણે જે છે એ ડિપોઝિટ કરાવ્યા છે તો આપણે ચેક જ લીધો હશે, તો અહીં લખશું આપણે ચેક. બરાબર છે. ચાલો, અથવા આપણે છે એ ડિપોઝિટ નહીં પણ આપણે રોકડ જમા કરાવી છે તો અહીં લખશું રોકડ, અને ઉપાડ કર્યો હશે તો લખશું ઉપાડ અથવા ચેક. બરાબર છે. ઉપાડ કર્યો છે, આપણે જમા કર્યા છે 10,000. બરાબર છે. અને અહીંયા આપણે જે છે એ જમા જ લખશું, એટલે કે 10,000 ઓલરેડી આપણે જમા હતા, એમાં 10,000 વધારે એડ થયા તો આવી ગયા આપણી પાસે 20,000. પછી દિવસોમાં વાત કરીએ તો દિવસોમાં આન પછીનો આપણી પાસે વ્યવહાર ક્યારનો છે, તો કે એન પછીનો વ્યવહાર છે 31 જાન્યુઆરીનો. તો અહીંયા લખશું આપણે 31 જાન્યુઆરી. તો 21/1 થી 31/1ના દિવસો આપણે ગણવાના થાય. તો જાન્યુઆરીમાં 31 દિવસો હોય તો 31માંથી જે છે એ 21 માઇનસ કરીએ તો એ આવશે આપણા 10 દિવસો. બરાબર. તો આપણે 10 દિવસનો આપણે વ્યવહાર છે એ કરવાનો થાય. બરાબર. 20,000 ગુણ્યા 10 એટલે જમા બાકી આવશે આપણી પાસે 2 લાખ. બરાબર છે. ચાલો, પછી આપણે 31/3નો વ્યવહાર એ આપણે ઉપાડ કરીએ છીએ. બરાબર. 24,000નો. તો અહીંયા આપણે લખશું ઉપાડ અથવા તો ચેક. અહીંયા હું ઉપાડ લખી નાખું. બરાબર છે. ઉપાડ લખો, ચેક લખો, કાંઈ એમાં છે એ કાંઈ ફેર પડતો નથી. તો ઉપાડ છે આપણી પાસે, અથવા તો ચેક લખો તોય ચાલશે. જાન્યુઆરી 24,000. તો અહીંયા લખશું ઉપાડમાં 24,000. ચાલો, અહીંયા કાંઈ આવશે નહીં, અને આ થશે ઉધાર. બરાબર. આ આપણો શું થશે? ઉધાર. હવે જુઓ, બાકીમાં આપણે 24,000 છે, એમાંથી 20,000 બાકી હતી આપણી જમા, એમાં 4,000 વધારાના. તો હવે ઉધાર બાકી થઈ ગઈ આપણી 4,000. બરાબર. 4,000 આ શું થઈ ગઈ? ઉધાર બાકી. બરાબર. ચાલો, તો 31/1 4,000 આપણી ઉધાર બાકી છે. તો 31/1 ત્યાર પછીનો વ્યવહાર ક્યારનો છે, તો કે જાન્યુઆરી પછી ડાયરેક્ટ ફેબ્રુઆરી 10નો વ્યવહાર છે, ચોથા નંબરનો. બરાબર. અને એ છે આપણો 10 ફેબ્રુઆરીનો. તો અહીંયા આપણે 10 ફેબ્રુઆરી. બરાબર છે. તો 31/1 થી 10 ફેબ્રુઆરી આપણે ગણીએ તો પણ એ 10 દિવસ થશે. બરાબર છે. તો અહીંયા આપણે 10 દિવસમાં લખી નાખશું 10. અને હવે આ જુઓ, ઉધાર બાકી છે 4,000ની, તો 4 દાણ 40,000 આપણા ઉધાર બાજુ પેદાશમાં લખાઈ જશે. બરાબર છે. અને અહીંયા કાંઈ નહીં આવે. પછી 10/2ના રોજનો વ્યવહાર જોઈએ તો 10/2ના રોજ છે 14,000નો વ્યવહાર. ચાલો, તો અહીંયા 14,000માં આપણે જમા કરાવીએ છીએ, તો અહીં લખશું રોકડ, અને એ છે આપણા 14,000. ચાલો, અને હવે આપણે અહીંયા ડિપોઝિટ કઈ રીતે કરશું? રોકડ જમા કરાવી છે તો અહીંયા આપણે ડિપોઝિટમાં કાંઈ નહીં આવે, અને જમા કરાવી છે. બરાબર છે. જમા બાકી બોલશે 4,000 નીકળી જશે આપણી પાસે, અને વધશે 10,000. બરાબર. શું કામ કે ભાઈ 14,000ની આપણી પાસે આપણે જમા કરાવ્યા, એમાંથી 4,000ની ઉધાર બાકી બોલતી હતી. બરાબર છે. હવે ઉધાર બાકીમાંથી 14,000માંથી આપણે ઉધાર કરીએ તો 4,000 કટ થઈ જાય. ભાઈ આપણી પાસે વધે કેટલા? 10,000. બરાબર છે. તો હવે એન પછીની ડેટ જોઈએ એટલે આપણને દિવસો મળી જશે. તો ફેબ્રુઆરીની આપણી પાસે વ્યવહાર હતો, અને 25 ફેબ્રુઆરી પછી પાછો વ્યવહાર થાય છે 25 ફેબ્રુઆરીએ. તો અહીંયા આપણે 25 ફેબ્રુઆરી કરી નાખશું. બરાબર છે. અને 10 થી 25 ફેબ્રુઆરી એટલે 15 દિવસો વચ્ચે આવે છે. તો અહીંયા આપણે લખી નાખશું 15 દિવસો. બરાબર. એટલે કે 15 આ જમા બાકી છે, તો અહીંયા આપણે કાંઈ નહીં આવે, અને અહીંયા આવશે 1,50,000. બરાબર. બેનો મલ્ટીપ્લાય. પછી 25/2ના રોજ આપણે છે એ શું કરીએ છીએ, તો કે બેંકમાંથી ઉપાડીએ છીએ 12,000. તો અહીંયા આપણે ઉપાડ અથવા તો ચેક ગમે લખી શકશું. હું ઉપાડ લખું છું. બરાબર. 12,000. તો અહીંયા આપણે લખશું 12,000. બરાબર. અને એક જ મિનિટ, અહીંયા ડિપોઝિટ હતી એટલે આપણે ઉપાડમાં નહીં પણ ડિપોઝિટમાં લખશું. ચાલો, આ 14,000 ડિપોઝિટમાં આવશે, નહીં કે ઉપાડમાં. ઉપાડમાં લખ્યા આપણે 12,000, અને એ આપણે ઉધાર કર્યા. બરાબર છે. એટલે કે 10,000 બાકી હતી, 12,000 આપણે ઉપાડ્યા, તો વળી પાછી 2,000ની બાકી આપણી પાસે ઉધારની બોલી. બરાબર છે. ચાલો, પછી સમયગાળો જોઈ 25/2 પછીનો વ્યવહાર કયો છે, તો કે 25/2 પછીનો 17 માર્ચનો છઠ્ઠો વ્યવહાર છે આપણો. બરાબર. તો 17 માર્ચ સુધીનો સમયગાળો આપણે જે છે એ લેવાનો થાય. તો 25/2 થી 17 25 ફેબ્રુઆરીમાં 28 દિવસો હોય,
એટલે કે 28માંથી 25 માઇનસ એટલે ફેબ્રુઆરીના 3 અને માર્ચના 17 એટલે કે 20 દિવસની ગણતરી આપણે કરવાની થાય. તો અહીંયા આપણે છે એ 20 દિવસ, બરાબર. આપણે આ બે વચ્ચેનો સમયગાળો જોયો તો 20 દિવસ આવ્યા અને 20 ગુણ્યા 2000 એટલે એ થશે આપણા 40,000 અને એ આપણે ઉધાર બાજુ લખશું 40,000, બરાબર છે. આ બાજુ કાંઈ નહીં આવે. વળી પાછું 17 ટનનો વ્યવહાર શું છે તો કે 17 માર્ચ 6,000 આપણા છે એ આપણે ડિપોઝિટ કરાવ્યા, બરાબર છે. તો અહીંયા આપણે લખશું રોકડ અને અહીંયા આપણે 6,000 ડિપોઝિટ કરાવ્યા છે. ચાલો 6,000 ઓનલી, બરાબર છે. એમાં 2,000 આપણી ઉધાર બાકી હતી એટલે હવે આપણી જમા બાકી બોલશે જે હશે એ પૈસા આપણા 4,000, બરાબર. 2,000 ઉધાર બાકી બોલતી હતી એમાંથી 6,000 આપણે જમા કરાવ્યા એટલે પહેલાં 2,000 કાઢશે અને પછી જે વધશે એ આપણા 4,000 અહીંયા રાખશે. પછીનો છેલ્લો વ્યવહાર આપણો 27 માર્ચનો છે, બરાબર. તો 17 માર્ચ પછી 27 માર્ચ અને બે વચ્ચેનો સમયગાળો 10 દિવસનો છે. તો 10 દિવસ અને એને ગુણ્યા જમા બાજુ આવશે 40,000. શું કામ જમા બાજુ તો કે આપણી જમા બાકી છે એટલે આપણે 40,000 જમા બાજુ લખશું, બરાબર છે. ચાલો પછી લાસ્ટ વ્યવહાર છે આપણો 27 માર્ચનો. ઉપાડ કરીએ છીએ આપણે 2,000નો, તો અહીં લખશું આપણે ઉપાડ અથવા તો ચેક, બરાબર છે. જે તમે કહો એ ચેક તમે નાખો કે ઉપાડ કરો, બરાબર છે. આ પછી છે ઉધાર બાજુ, ઉપાડ બાજુ 2,000, બરાબર છે. અને આ બાજુ કાંઈ આવશે નહીં. અને અહીંયા હવે જુઓ, અહીંયા આપણે 4,000 જમા બોલે છે, બરાબર, અને 2,000 અહીં ઉધાર થયા છે. તો હવે આપણી પાસે વધ્યા કેટલા તો કે જમા બાકીમાં આપણી પાસે વધ્યા 2,000, બરાબર. જમા બાકીમાં આપણી પાસે કેટલા વધ્યા 2,000. અને હવે દિવસોની વાત કરીએ તો 27 ટન પછી ડાયરેક્ટ આપણે છે એ આપણો સમયગાળો છે 31 ટન છે એ પૂરો થઈ જશે, બરાબર. એટલે હવે જે આવશે એ 31 ટનનું આવશે, બરાબર. કારણ કે હવે પછી કોઈ વ્યવહાર નથી એટલે 27 ટનથી 31 ટન આપણે સમયગાળો ગણવો પડે. તો 27 માઇનસ 31 માઇનસ 27 એટલે એ આવશે 4, એટલે કે આપણે 4 દિવસ અહીંયા લેવા પડશે, બરાબર. એટલે કે 2,000 ગુણ્યા 4, તો 4 છે આપણી પાસે, એને ગુણ્યા 2,000 કરશું તો જમા બાજુ આપણે આવશે 8,000, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું, બરાબર છે. હવે 31 ટન આપણી પાસે સમયગાળો પૂરો થઈ ગયો છે, બરાબર. અને બધા વ્યવહારો પણ આપણા સાથે પૂરા થઈ ગયા છે. તો હવે આપણે શું કરશું તો કે હવે આપણે વર્ષના અંતે છે એ વ્યાજની ગણતરી કરશું. અને વ્યાજ માટે એની કંઈક કીધું છે કે બેંક તેના ગ્રાહકો સાથે ઉધાર બાકીઓ પર 16%, એટલે કે આ જે ઉધાર બાકી આપણને દેખાય છે આ બાકી ઉપર 16% અને જમા બાકી પર આપણને છે એ 1% લેખે વ્યાજ આપે છે, બરાબર. પછી જેટલું વ્યાજ થાય એટલું આપણે છે એ જોવાનું થાય. તો ચાલો વ્યાજની ગણતરી કરી લઈએ, બરાબર છે. 31 ટનના રોજ તો સૌપ્રથમ આપણે ઉધાર અને જમા બંને બાજુ કેટલું આવે છે એ જોવું પડે. 2,10,000 પ્લસ 2 લાખ પ્લસ 1,50,000 પ્લસ 40,000 પ્લસ 8,000 એટલે આવશે 6,08,000. 6,08,000, બરાબર. 6,08,000 આપણો જમા બાકીનો સરવાળો અને આ 40 ને 40 80,000 આપણો ઉધાર બાકીનો સરવાળો, બરાબર. અને હવે આપણે આ બે ઉપર શું કરવાનું છે તો કે વ્યાજ ગણવાનું છે. તો આ પહેલાં આપણે જમા બાકી પર વ્યાજ ગણી લઈએ. બરાબર, આપણી પાસે જમા બાકી છે 6,08,000, એને ગુણ્યા આપણી પાસે જમા બાકી ઉપર 1% વ્યાજ બેંક આપે છે. તો આ છે 6,08,000 ગુણ્યા 1% એટલે એ આવશે 6,080. અને ઉધાર બાકી છે, ઉધાર બાકી પર વ્યાજ 80,000, એના ઉપર જે છે એ બેંક 16% વ્યાજ લે છે. તો ચાલો તો 80,000 એને ગુણ્યા 16% તો એ આવશે 12,800, બરાબર. પણ હજી આપણે એને એક દિવસનું વ્યાજ આપણે દેવાનું છે એટલે ભાગ્યા 365, બરાબર. 365 દિવસ તો 12,800 6,080 એને ભાગ્યા 365 એટલે એ આવશે 16.6 એટલે કંઈક આપણા
અથવા તો આપણે જેટલું આવ્યું છે એટલું જ લઈ લઈએ 16.65 અને 12,800 એને ભાગ્યા 365 એટલે એ આવી જશે આપણી પાસે 35, બરાબર છે. ચાલો, તો હવે આ બેનો તફાવત આપણે જે છે એ ઉધાર બાકી વ્યાજ કેટલું આવ્યું આપણી પાસે 35 અને જમા બાકી વ્યાજ એ આવ્યું આપણી પાસે 16.65 અથવા તો 17 લઈ લ્યો તો પણ ચાલશે, બરાબર છે. ચાલો, તો 35માંથી 16.65 આપણે માઇનસ કરીએ તો 18.35 એ શું આવ્યું આપણી પાસે? તો કે એ આવ્યું આપણી પાસે કેનું બાકી વ્યાજ? તો કે ઉધાર બાકીનું વધારે છે એટલે આ આવશે ઉધાર બાકી વ્યાજ, બરાબર છે. આ જે આવ્યું આપણી પાસે 18.35 એ આવ્યું આપણી પાસે ઉધાર બાકીનું 1 દિવસનું વ્યાજ. તો અહીંયા આપણે છે એ લખી નાખશું વ્યાજ કેટલું છે ઉધાર બાકી ઉપર, બરાબર. એટલે કે આપણી પાસે આ ઉપાડ છે અહીંયા આપણે વ્યાજ છે એ દેવાનું થાય 18.35, બરાબર છે. ચાલો, અને અહીંયા કાંઈ આવશે નહીં. ચાલો, તો હવે આપણે આ બાજુ ડિપોઝિટ અને ઉપાડ બંનેને બંધ કરીએ અને આખરની બાકી લઈ આવીએ, બરાબર છે. તો ડિપોઝિટ ટોટલ આપણે જો કરવા જઈએ તો 10,000, 10,000, 14,000 અને 6,000 એટલે 40,000. ચાલો, તો આ આવશે 40,000. અહીંયા ટોટલ ડિપોઝિટ થઈ આપણી 40,000 અને અહીંયા આપણે જો જોવા જઈએ તો 24,000 માઇનસ 24,000 પ્લસ 12,000 પ્લસ 2,000 એટલે એ આવશે 38,000 અને પ્લસ 18.35 એ આપણું વ્યાજ. એટલે બધું ટોટલ થઈ અને આટલું થશે 38,018 અને એમાંથી આપણે 40,000 માઇનસ કરશું તો આપણી પાસે 1,981.65 એ આવશે આપણી પાસે જે છે આખરની બાકી આગળ લઈ ગયા આખર બાકી, બરાબર. કેટલી એવી હતી? 1,981.65 અને આ સાથે સાથે આપણે આ કઈ બાકી બોલે છે? તો કે આ બાકી બોલે છે આપણી જે છે એ જમા. શું કામ? તો કે આ જમા બાકી કહેવાય આપણી. તો અહીંયા આપણે જમા લખશું, બરાબર. 1,981.65, બરાબર. કારણ કે જમા બાજુનું ટોટલ વધારે છે એટલે એને જમા બાકી કહેવાય. અને જમા બાકી ઉપર આપણને આખરની બાકી આપણી જમા છે, બરાબર છે. બાકી આગળ લઈ ગયા 1,981.65. ચાલો, અને હા, હજી એક વસ્તુ બાકી રહી ગઈ, એને બાકીને આગળ લઈ આવવાની. 1/4/2023 તો છે જ, બાકી આગળ લાવ્યા, બરાબર. અને એ છે આપણી જમા બાકી છે એટલે અહીંયા આવશે 1,981.65, બરાબર છે. ચાલો, તો આ આપણી બાકી હતી અને આ હતો આપણો દાખલા નંબર જે એક્ઝામ્પલ હતો. એક્ઝામ્પલ નંબર આપણો છે એ 3જો. અને દૈનિક બાકીની પદ્ધતિ ડેઇલી બેલેન્સ મેથડ એકાદા સમની અથવા તો આજ સમની 1-2 વખત પ્રેક્ટિસ કરી જાજો, બરાબર છે. કદાચ એક્ઝામમાં આવી જાય, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.